નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આમોદ તાલુકાના કોબલા ગામે હડકવાગ્રસ્ત ભેંસનું મૃત્યુ થતાં સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી। હડકવાગ્રસ્ત ભેંસનું દૂધ પીધેલા ગ્રાહકોએ આમોદ આરોગ્ય કેન્દ્રમાં જઈ વેક્સિન મુકાવી। વડાપ્રધાન મોદીના ડેડિયાપાડામાં આગમન પૂર્વે વહેતી થયેલી વાતો પર ચૈતર વસાવાનો ખુલાસો। હું આદિવાસી દીકરો છું, 15 તારીખે ભાજપમાં જોડાવાનો નથી, ચૈતર વસાવા। અંકલેશ્વર NH48ને અડીને આવેલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ। ગોડાઉન ભાડે રાખી ધંધો કરતા ભંગારિયાઓ પાસે ફાયર સેફ્ટીના સાધનો અને પરમિશન છે કે કેમ તપાસના વિષય। ઓછાણ ગામમાં શ્રમિકની હત્યા કરનાર સાથીદાર પકડાયો। ગળું દબાવી તળાવમાં ફેંકી દેવાઈ હતી લાશ। રાજપારડી પોલીસે નવા અવિધા ગામમાંથી ₹72,000થી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। ફરાર 2 સામે ગુનો નોંધી કાર્યવાહી। ગોદરેજ કંપનીમાંથી 8.25 કરોડનું કેમિકલ સગેવગે કરવાના કેસમાં 9 ડ્રાઈવરોની અટકાયત। મુંબઈથી વાલિયા સુધી હેરાફેરી દરમિયાન બારોબાર કેમિકલ કાઢી લેતા હતા। ગંધાર ગામે શ્રીમદ ભાગવત કથા યોજાઈ। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ। આમોદ તાલુકાના કોબલા ગામે હડકવાગ્રસ્ત ભેંસનું મૃત્યુ થતાં તેના માલિક સહિત અન્ય ગ્રાહકોએ આમોદ આરોગ્ય કેન્દ્રમાં જઈ વેક્સિન મુકાવી હતી। આમોદ તાલુકાના કોબલા ગામે અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો હતો, જેમાં કોબલા ગામે રહેતા જયેન્દ્રસિંહ પ્રવીણસિંહ રાજની ભેંસને કોઈ હડકવાગ્રસ્ત કૂતરું કરડી જતા લાંબા ગાળા પછી ભેંસને હડકવા ઉપડ્યો હતો, જેથી ભેંસમાં હડકવાના લક્ષણો જણાતા ભેંસ માલિક સહિત ગામ લોકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી। આ ઉપરાંત ભેંસ વેતરતા આવ્યા બાદ ભેંસે એક બચ્ચાને પણ જન્મ આપ્યો હતો, જેથી ગામ લોકો ઉપરાંત અન્ય લોકોએ પણ ભેંસના કાચા દૂધની બળી બનાવીને ખાધી હતી। ત્યારબાદ ભેંસનું 3 દિવસ બાદ મોત થયું હતું, તેમજ પશુ ચિકિત્સકે ભેંસને હડકવા થયો હોવાનું જણાવતા ભેંસનું દૂધ પીધેલા સ્થાનિક ગ્રાહકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી। આથી ભેંસના માલિકે જયેન્દ્રસિંહ રાજ તથા તેમના પરિવારે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી હડકવા વિરોધી વેક્સિન મુકાવી હતી। ત્યારબાદ તેમના દૂધના ગ્રાહકોને તેમજ બળી ખાધેલા લોકોને પણ જાણ કરી હતી, જેથી તેમના ગ્રાહકોમાં અચંબિત બની ગયા હતા અને તબીબની સલાહ મુજબ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગામ લોકોએ વેક્સિન મુકાવવા દોત લગાવી હતી। ગતરોજ સાંજ સુધીમાં ગામના 32 લોકોએ વેક્સિન મુકાવી હતી, તેમજ હજુ પણ વધુ લોકો વેક્સિન મુકાવવા આવનાર હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું। આ બાબતે કોબલા ગામના ભેંસ માલિક જયેન્દ્રસિંહ રાજે જણાવ્યું હતું કે ભેંસને કૂતરું કરડી જતા હડકવા થયો હતો, પરંતુ જે તે સમયે અમોને જાણ ન હતી। જ્યારે ભેંસને હડકવાના લક્ષણો જણાયા ત્યારબાદ 3 દિવસ પહેલા ભેંસ મૃત્યુ પામી હતી। આ બાબતે સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડોક્ટર માનસીએ જણાવ્યું હતું કે કોબલા ગામે ભેંસને હડકવા થયા બાદ ભેંસ મૃત્યુ પામી હતી, જેથી કોબલા ગામના લોકો જેમણે ભેંસનું દૂધ પીધું હતું તે બધા ગ્રાહકોને અહીંયા વેક્સિન મૂકવામાં આવી હતી। રાજ જયેન્દ્રસિંહ પ્રવીણસિંહ। કયું ગામ? કોબલા। હા, શું થયું હતું? ભેંસને લક્ષણો હતા હડકવાના, એટલે પછી અમે ડૉક્ટરને બોલાયા। ડૉક્ટર કે આવે એને હડકવા જ છે એટલે પછી એને 2-3 દિવસ પછી હવે ભેંસ મરી ગઈ છે। અમારા ત્યાંથી ગ્રાહક હતા દૂધના, એ બધાને અત્યારે વેક્સિન મુકાવવા લાયા છે। જી, કેટલા લોકોએ વેક્સિન મૂકવાની છે અત્યારે? ફળિયામાં જેટલા ગ્રાહકો છે એ બધાને મૂકવી પડશે। जी, अंदाजे 20 लोग हैं सर। हाँ। आज हमारे यहाँ एक बहुत ही ज़्यादा अजीब केस सामने आया। यहाँ हमारे बाजू में एक कोबला गांव करके है, वहाँ पे एक भैंस को एक कुत्ते ने काट दिया। उस वजह से वो भैंस को हड़कवा गया था और वो भैंस मर गई, लेकिन वहाँ के पूरे गांव ने, वहाँ के सारे ग्राहकों ने वो भैंस का दूध पिया था। तो आज हमारे यहाँ पे वो सारे ग्राहकों को हमने हमारी तरफ से प्रोफाइलैक्सिस वैक्सीन बूस्टर दिया है फॉर ARV। एट प्रेजेंट हमारे यहाँ पे ऑलमोस्ट 32 वैक्सीन लेने के लिए 32 पेशेंट्स आ चुके हैं और अभी भी और बाकी आने के हैं। Hi.
અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલ નું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. 15મી નવેમ્બરના રોજ ચૈતર વસાવાના ગઢ એવા ડેડિયાપાડા ખાતે વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં ચૈતર વસાવા ભાજપમાં જોડાશે તેવી વહેતી થયેલી વાતોને ફગાવી દઈ ભાજપમાં જોડાવાનો ધરાડ ઇનકાર કર્યો છે. ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ક્વાંટ તાલુકાના આથા ડુંગરી ખાતે આપની ગુજરાત જોડે જનસભામાં હજારોની માનવ મેદનીને સંબોધી હતી, જેમાં છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા, જિલ્લા પ્રભારી વિનુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં ભાજપ, કોંગ્રેસ અને આપના કાર્યકરો આપમાં જોડાયા હતા. આ પ્રસંગે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે મને ડરાવી ધમકાવીને ભાજપમાં લઈ જવા માટે ઘણા ભાજપના નેતાઓ પ્રયત્ન કરી રહ્યા છે. આદિવાસીનો દીકરો છું, ક્યારેય પણ ભાજપમાં જઈશ નહીં. ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીની સરકારે અનેકવાર મને જેલમાં મોકલ્યો, પરંતુ હું જેલથી ડરતો નથી. ભાજપનો ટાર્ગેટ છે કે ચૈતર વસાવાને 15 નવેમ્બરે ભાજપમાં જોડવામાં આવે, પરંતુ તેમનું આ ષડયંત્ર કામયાબ થશે નહીં. આવનારા સમયમાં અમે 1 લાખ ભાજપના કાર્યકર્તાઓને આપમાં જોડીશું. આવનારા સમયમાં વધુમાં વધુ સરપંચો અને તાલુકા પંચાયતના સભ્યો આપમાં જોડાશે. ચૈતર વસાવાની વૈચારિક લડતને દબાવવા માટે પીએમ મોદી ડેડિયાપાડા આવી રહ્યા છે, પણ સફળ થશે નહીં. અમારો આદિવાસી સમાજ તો આત્મનિર્ભર જ છે. વડાપ્રધાન બન્યા પછી તમે 5400 વિદેશી કંપનીઓ લઈને આવ્યા છો. અમારા ઘરમાં જે સામાન આવે છે મેડ ઇન ચાઇના, મેડ ઇન તાઇવાન, મેડ ઇન કોરિયા, મેડ ઇન જાપાન, તો તમે વડાપ્રધાન બનીને શું ધંધા કરો છો? આપણને કહે છે લોકો કે ભાઈ એક પેડ માં કે નામ. આપણને બધાને સારી સારી ફૂલ ગુલાબી વાર્તાઓ બતાવશે. એક પેડ માં કે નામ રોપજો બધા, એક પેડ માં કે નામ. આપણે એક પેડ માં કે નામ રોપીએ છે અને જંગલ સાથેનો આપણો નાતો છે. એક પેડ નામે માં કે નામ કરીને આ લોકોએ આખું જંગલ અદાણી કે નામ કરીને આ લોકોએ આપી દીધું છે. આખું જંગલ અદાણી કે નામ કરીને આપી દીધું છે. હમણાં જંગલ જમીન આપણી પાસે જેટલું હતું એટલું તો આ સરકારોએ એમના ઉદ્યોગપતિ અદાણીને, અંબાણીને આપી દીધું, ટોરેન્ટોને આપી દીધું. હવે આ આપણા દેશના વડાપ્રધાન 15મી તારીખે ડેડિયાપાડા આવે એના પહેલા દેવ મોગરા માતાજી ક્યાં છે, એનો વિસ્તાર કેવો છે એ જોવા માટે જવાના છે. મારા સાથીઓ, તમને કહેવા માંગુ છું, આ નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે વિસ્તાર જોઈને જશે, તમે લખી રાખજો, આવનારા દિવસોમાં આપણી કુળદેવીને પણ અદાણીને લખીને આપી દેશે, એની કોઈ ગેરંટી નથી. કેમ કે આ વ્યક્તિ જ્યાં જાય, જેનું દર્શન કરી આવે, જેને જોઈ આવે, એ પછી રિલાયન્સ ને આપી દે, ટાટા ને આપી દે, અદાણી ને, બિરલા ને આપી દે. ત્યારે આપણી માતાજીના રક્ષણ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે. ત્યારે તમે વિચાર કરો, જો વડાપ્રધાને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવવાની હતી, ઝારખંડમાં રાંચીમાં આવ્યું છે. આ દેશનો ગૌરવ યાત્રાનો કાર્યક્રમ હતો અને ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ તમારે ઉજવવાની હતી, તો ભગવાન બિરસા મુંડાનું કર્મભૂમિ, જન્મભૂમિ ઝારખંડની રાંચીમાં આવેલી છે. તમે ત્યાં જઈને આખા ગુજરાતને, આખા દેશના આદિવાસીઓને સારો સંદેશો આપી શકો. પણ ડેડિયાપાડામાં આવીને ચૈતરભાઈની વિકેટ પાડવાનું જે તમે આયોજન કર્યું છે, આ આદિવાસી સમાજ જોઈ રહેલો છે. આવનારા દિવસોમાંથી આખા ગુજરાતમાંથી તમારી વિકેટ પાડી દેવા માટે અમે તૈયાર છીએ. અમે આંદોલનો કર્યા, આદિવાસી જાગૃત થયા,
એટલે આ લોકોને થયું કે હવે આદિવાસીઓ તો જાગી ગયા છે, ધીરે ધીરે ચૈતરભાઈ સાથે જવા લાગ્યા છે, આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા છે, ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાનભાઈ ગઢવી, અરવિંદ કેજરીવાલ સાથે જવા લાગ્યા છે, એટલે એ લોકોએ આખું મંત્રીમંડળ બદલી નાખ્યું. વડીલો જે પ્રકારે કહે છે કોઈ ભેંસ ઓછું દૂધ આપે તો એના ખીલા બદલવાનું નથી રહેતું, ભેંસ બદલી નાખવી પડે છે. નાખવી પડે છે કે નથી નાખવી? ત્યારે આ લોકો મંત્રી બદલે છે. પણ મારા તમામ આગેવાનો, તમામ વડીલોને, માતા બહેનોને કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં આપણે મંત્રીમંડળ બદલવાનું નથી, આપણે આખીને આખી સરકાર બદલી નાખવાની છે. આ લોકો તૈયાર છો બધા? સરકાર બદલી નાખીશું, સરકાર બદલી નાખીશું, પરિવર્તન લાવીશું, પરિવર્તન લાવીશું, પરિવર્તન લાવીશું. હવે તમે કેટલું લડશો, ટકી નહીં શકશો. હજુ પણ જેલમાં જશો. આવી જાઓ, મંત્રી બનાવી દે, તંત્રી બનાવી દઈએ. તમારા મંત્રી બની જઈશું, તમારો તંત્રી બની જઈશું, પૈસા કમાઈ લઈશું, બંગલા બની જશે, ગાડીઓ બની જશે. પણ અમારા આદિવાસીઓ માટે પછી કોણ બોલશે? કોણ બોલશે અમારા આદિવાસીઓ માટે? આ વિસ્તારના ઓબીસી માટે કોણ લડશે? આ વિસ્તારના એસસી એસટી માઇનોરિટી માટે કોણ લડશે? ત્યારે અમે કીધું, તમારામાં જેટલા અમારા નેતાઓ છે એ નેતાઓને તમે એક પિંજરાના વાઘ જેવા, સર્કસના વાઘ જેવા બનાવી દીધા છે. આ વિસ્તારના પણ મોટા મોટા નેતાઓ પોતે વાઘ છે એવું કહેતા હતા. અમે જ્યારે મીટિંગ હોય ત્યારે ભાષણ કરે, ટાઈગર અભી જિંદા હે, ટાઈગર અભી જિંદા હે. એ ભાષણ કરવા વાળા ભાજપમાં ગયા અને સર્કસના ટાઈગર બનીને આજે બેસી રહ્યા છે. સર્કસના ટાઈગર બનીને બેસી રહ્યા છે. ઉપરથી જેટલી ચાવી ફેરવે એટલું રમકડું ગાય, એટલી જ ભજન એ લોકો ગાય છે. ત્યારે સાથીઓ, આ તમારો દીકરો, આ ચૈતર વસાવો એમના સરઘસનો ટાઈગર નથી બનવા માંગતો, જંગલનો ટાઈગર બનીને સ્વતંત્ર કરવા માંગે છે. વડાપ્રધાન 150મી ભગવાન બિરસા મુંડા જયંતિની ઉજવણીના ભાગરૂપે આવવાના છે. તો અમે કહેવા માંગીએ છીએ કે ભગવાન બિરસા મુંડાનું જન્મસ્થળ ઝારખંડ રાંચીમાં છે. ત્યાં તમે દેશ લેવલનો પ્રોગ્રામ ગોઠવો. ડેડિયાપાડામાં માત્ર ને માત્ર ચૈતર વસાવાની વૈચારિક લડતને દબાવવા માટે અહીં આવી રહ્યા છે અને અમારા પર દબાણ છે કે એમાં જોડાઈ જાઓ. તો અમે શું કરવા જોડાઈએ? અમારા ત્યાંના સાંસદ મનસુખ વસાવા 35 વર્ષથી સાંસદ છે અને એમની સરકાર હોવા છતાં એમના ગામનો રસ્તો નથી. તો એવી પાર્ટીમાં અમે શું કામ જોડાઈએ? એટલે અમે કોઈ સરઘસના ટાઈગર બનવા નથી માંગતા. અમારા પાસે સ્વતંત્ર હવાલો છે અને અમે સ્વતંત્ર ટાઈગર, જંગલના ટાઈગર બની રહેવા માંગીએ છીએ. અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી. 2024ના લોકસભામાં ભરૂચ લોકસભા મને લડાવતા હતા. એમણે કીધું બધો ખર્ચો અમારો, ભરૂચ લોકસભાનો આ મેન્ડેટ તમે લડી લો. ત્યારે પણ મેં ભાજપ સામે લડ્યો અને 5,22,000 મત મને મળ્યા. એક પણ બિયર પોટર કે એક પણ રૂપિયાની લાલચ વગર ઈમાનદારીથી લોકોએ મને 5,22,000 મત આપ્યા. થોડા મતથી એ લોકો જીતી ગયા. એમણે ચીટિંગ કરી હતું મતદાર યાદીઓમાં અને છેલ્લે લોકોને ગેરમાર્ગે દોરીને મનસુખભાઈ 86,000 મતથી જીત્યા. બાકી આ વખતે મનસુખભાઈનો ગરબો ઘરે જતો રહેવાનો. આજે એસઆઈઆર આવ્યું છે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, ખાસ સઘન મતદાર સુધારણા. એ ગરીબ લોકોને હેરાન કરવાની યોજના છે. જે પ્રકારે નોટબંધી આવી હતી એમાં ગરીબ લોકો હેરાન થયા છે, એ જ પ્રકારે એસઆઈઆર એક નોટબંધી છે અને એમાં જે મજૂરી કરવા ગયેલા લોકો છે, બહાર વિસ્તારોમાં જે સ્થળાંતર કરેલા લોકો છે, એવા લોકોને આ એસઆઈઆરમાં ફોર્મ નહીં ભરાશે તો મતદાનનો અધિકાર છીનવાઈ જવાની ભીતિ છે. માથા ડુંગરી સરપંચ અમારા આગેવાન રતનસિંહભાઈની આગેવાનીમાં 5,000 લોકો ભાજપ અને કોંગ્રેસમાં, આમ આદમી પાર્ટી પરિવાર અને અમારા સમર્થનમાં જોડાયા છે.
અમારા ભંગિયાભાઈ રાઠવા સાથે પણ કોંગ્રેસ, ભાજપ અને બીટીપીના મળીને 3000 જેટલા કાર્યકરો આજે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે જોડાયા છે. અમને સમર્થન આપ્યું છે. આવનારા દિવસોમાં પણ મોટી સંખ્યામાં વિસ્તારોમાંથી સરપંચો, તાલુકા સભ્ય અને ઘણા લોકો જોડાવાના છે અને તાલુકા જિલ્લા પંચાયતોમાં અમે સ્વતંત્ર લડવાના છે અને તમામ તાલુકા પંચાયતો અને છોટાઉદેપુર જિલ્લા પંચાયતોમાં અમારા લોકો આવનારા દિવસોમાં સત્તામાં આવવાના છે. કૃપા સુપર સ્ટોર, બિગ ઓન ફ્રેશ, લો ઓન પ્રાઇસ. કરિયાણાથી માંડીને ઘર વપરાશની તમામ વસ્તુઓ, ઠંડા પીણા એન્ડ આઈસ્ક્રીમ મળશે. તો કરી લો દિવાળીની ખરીદી. એડ્રેસ: આરકે તુલસીધામ અને વિશ્વનાથ ટાઉનશીપની સામે, તુલસીધામ શાક માર્કેટ, જાડેશ્વર રોડ, ભરૂચ. અંકલેશ્વરમાં ભાડે રાખી ચલાવતા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલા ભંગારના એક ગોડાઉનમાં ફરી એકવાર સવારે ભીષણ આગ લાગી હતી. ધુમાડાથી આકાશ છવાઈ ગયું હતું અને ભારે દોડધામ મચી જવા પામી હતી. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સમયાંતરે અંકલેશ્વર સ્ક્રેપ માર્કેટમાં લાગતી આગમાં સળગતો વેસ્ટ સ્થાનિક પર્યાવરણ માટે પણ ચિંતાનો વિષય છે. ત્યારે આવા બનાવો અટકાવવા જીપીસીબીએ પણ આવશ્યક તપાસ કરી જરૂરી મંજૂરી અને સુવિધા અંગેની પણ તપાસ કરે તે જરૂરી છે. ધનતેરસ હોય, દિવાળી હોય કે બેસતું વરસ, કપડાં તો શોમેન ના જ. કારણ કે શોમેન લઈને આવ્યું છે ભરપૂર દિવાળી ધમાકા ઓફર. જેમાં 2200 ની ખરીદી પર મળશે ફ્રી પરફ્યુમ. અહીંયા ન્યૂ સ્ટોકમાં વાઇડ રેન્જ ઓફ કલેક્શન અવેલેબલ છે, જેમ કે બોટમ વેરમાં જીન્સ, કાર્ગો થી લઈને મોમ ફિટ બેગી પેન્ટ્સ બધું જ અવેલેબલ છે. ટી-શર્ટ અને શર્ટમાં, કેઝ્યુઅલ અને ફોર્મલ્સમાં સાઇઝ અને ઘણી બધી પેટર્ન મળી જશે. તો જોજો, રહી ના જતા, સ્ટોક પૂરું થાય એના પહેલા પહોંચી જજો શોમેન્સમાં. લોકેશન છે A14 શાલીમાર શોપિંગ સેન્ટર ઇન ફ્રન્ટ ઓફ HP પેટ્રોલ પંપ, સ્ટેશન રોડ, ભરૂચ. વાગરા તાલુકાના ઓછણ ગામે 4 નવેમ્બરના રોજ બનેલા એક ખૂનના બનાવમાં વાગરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી શિવરામ સુધુ ચંદ્રવંશી, જે ઓછાણ ગામે રોડ ઉપર મૂકેલ ડ્રિલિંગ મશીનની જગ્યા પર કામ કરતો હતો, તે તારીખ 4/11/2025ના રોજ ક્યાંક ગુમ થઈ ગયો હતો. તેની શોધખોળ કરવા છતાં કોઈ પતો ન લાગતા તેના કોન્ટ્રાક્ટરે વાગરા પોલીસને આ અંગે જાણ કરી હતી. ગુમ થવાની જાણ થતાં જ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SD ફુલતરિયાએ ત્વરિત એક્શન મોડમાં આવીને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે ગુમ થનાર ઈસમ સાથે કામ કરતો અન્ય એક મધ્યપ્રદેશનો રહેવાસી સુરત શાહલાલ મર્સકોકેને શિવરામ સુધુ સાથે રાત્રિના સમયે જમવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડાની રીસ રાખીને સુરત શાહલાલે શિવરામ સુધુનું ગળું દબાવીને મોત નિપજાવ્યું હતું અને તેની લાશને ઓછણ ગામના બસ સ્ટેન્ડ પાછળ આવેલ તળાવમાં નાખી દીધી હતી. માહિતી મળતા જ વાગરા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ કરતા તળાવમાંથી શિવરામ સુધુની લાશ મળી આવી હતી. પોલીસે લાશનો કબજો મેળવી PM સહિતની કાર્યવાહી શરૂ કરી અને કોન્ટ્રાક્ટરની ફરિયાદના આધારે વાગરા પોલીસ મથકે ખૂનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગુનો નોંધ્યા બાદ ગણતરીના સમયમાં જ આરોપી સુરત શાહલાલ મર્સકોકેને ઓછણ ગામની સીમમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં આરોપી સુરત શાહલાલ મર્સકોકેએ હત્યાની કબૂલાત આપી હતી. તેણે જણાવ્યું હતું કે મૃતક શિવરામ સુધુ તેને અવારનવાર પરેશાન કરતો હતો અને ઝઘડો કરતો હોવાથી તેણે આ પગલું ભર્યું હતું. વાગરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ખૂનના ગુનાનો ભેદ ઉકેલી નાખીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચાલો જઈએ ન્યૂ ભારત ઉત્સવ એક્સપો 2025 પર, જ્યાં આપણને મળશે ઘર સંસારની કોઈ પણ વસ્તુ ફક્ત 20 રૂપિયાથી શરૂ. દિવાળીની ખરીદી અમારી સાથે કરો. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધીની ભારતભરની તમામ કલાત્મક હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ સાથે ગૃહ ઉપયોગી વસ્તુઓનો ખજાનો એક જ જગ્યાએ. ખાદી શર્ટ અને કુર્તી, ફેન્સી ચપ્પલ અને જયપુરી મોજડી, ભદોઈ કાર્પેટ, સહારનપુરના ફર્નિચર, રમકડા તથા સ્ટેશનરી આઇટમ, જયપુરી કુર્તી અને ટોપ, લખનવી કુર્તી, કાશ્મીરી કુર્તી, કલકત્તા સાડી, કાનપુરની લેધર બેગ એન્ડ બેલ્ટ, ફેન્સી જ્વેલરી, કોસ્મેટિક,
ખુર્જાની પ્રખ્યાત ક્રોકરી, જેન્ટ્સ શર્ટ એન્ડ ટી શર્ટ, ખાણીપીણી માટે વિભિન્ન સ્ટોલ્સ, લાઈવ ટી શર્ટ અને મગ પ્રિન્ટિંગ. ટૂંક સમય માટે જ એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી રહેશે. તો રાહ શાને જુઓ છો? એક મુલાકાત અવશ્ય કરો. સમય સવારે 10 થી રાત્રે 10 સુધી. ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નવા વિધા ગામે રાજપારડી પોલીસે ₹71,000 થી વધુનો દારૂ ઝડપી પાડી 2 આરોપીઓ સામે ગુનો નોંધી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસે નવા વિધા ગામમાં દારૂ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી, જેમાં રાજપારડી પોલીસનો સ્ટાફ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર જીઆઈ રાઠોડના નેતૃત્વ હેઠળ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે નવા વિધા ગામના મંદિર ફળિયામાં રહેતા સુનિલ બચુભાઈ વસાવા અને રાકેશ દિલીપભાઈ વસાવાએ તેમના રહેણાંક નજીક વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે. આ બાતમીના આધારે રાજપારડી પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 180 મિલીની કુલ 336 બોટલ મળી આવી હતી, જેની કુલ કિંમત ₹72,240 થાય છે. પોલીસે દારૂનો સમગ્ર જથ્થો કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગુજરાત દારૂબંધી કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ બંને આરોપીઓ ફરાર છે અને તેમની ધરપકડ કરવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના વાલિયામાં આવેલી ગોદરેજ કંપનીમાં 1 એપ્રિલથી 3 નવેમ્બર દરમિયાન નહવા સેવા પોર્ટ નવી મુંબઈથી ફેક્ટરી સુધી પરિવહન દરમિયાન ટેન્કરમાંથી ₹8.25 કરોડનું કેમિકલ સગેવગે કરી દેવાના ચકચારી કેસમાં પોલીસે 9 ટેન્કર ડ્રાઈવરોની ₹2.5 કરોડના મુદ્દામાલ સાથે અટકાયત કરી છે. નાહવા સેવા પોર્ટ નવી મુંબઈથી ગોદરેજ ફેક્ટરી સુધી પરિવહન દરમિયાન લિંક લોજિસ્ટિક મુંબઈ ટ્રાન્સટિક મુંબઈ, સોનુ કાર્ગો મુંબઈ, તાજ ટ્રાન્સપોર્ટ મુંબઈ અથવા સબ ટ્રાન્સપોર્ટર તેમજ ડ્રાઈવરો અથવા સહભાગીઓએ કોઈપણ જગ્યાએ ટ્રેલરોમાંથી ઉપરના ભાગેથી ફ્લેંજની નટ બોલ્ટ ખોલી આશરે ₹8.25 કરોડ મૂલ્યના 458.87 મેટ્રિક ટન કાચા માલ કાઢી લેતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. વાલિયા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી, જેમાં મુંબઈથી આવેલા અલગ અલગ કેમિકલ વોર્ડિંગ કરી આવેલ ટેન્કરોના વજન અને અલગ અલગ પ્રકારના કેમિકલ અંગે ચકાસણી કરતા 10 અલગ અલગ ટેન્કરોમાં માલ ઓછો હતો, જેના કારણે ડ્રાઈવરોને કેમિકલ બાબતે પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે તેઓ ગલ્લા તલ્લા કરી કોઈ સંતોષકારક જવાબ આપ્યો હતો નહીં. તેથી પોલીસે તેઓની કકડાઈથી પૂછપરછ કરતા તેઓ પોતાનો ગુનો કબૂલ્યો હતો. તેથી પોલીસે આ તમામ 9 આરોપીઓની 10 ટેન્કરો અને ટેન્કો મળી ₹2.5 કરોડના મુદ્દામાલ સાથે અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં આ ડ્રાઈવરો આ કેમિકલ કાઢીને કોને વેચી દેતા હતા તેમજ તેઓની કોઈની પણ સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. વાગરા તાલુકાના ગંધાર દરિયાઈ ભાથામાં સમસ્ત આહિર સમાજ તથા ભરવાડ સમાજ દ્વારા શ્રી બિલીઆઈ માતાજી તથા શ્રી મુગલાઈ માતાજીના મંદિરે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન તારીખ 9મી નવેમ્બરથી 15મી નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે, જેના પ્રારંભે બિલીઆઈ માતાજી અને મુગલાઈ માતાજીના મંદિરના પ્રાંગણમાં સવારે સત્યનારાયણ ભગવાનની કથા તથા બપોરે 1 કલાકે પોથી યાત્રા નીકળી હતી, જેમાં કથાકાર વિનોદભાઈ ભટ્ટ તથા ભરૂચ સનાતન ધર્મના ગાદીપતિ પૂજનીય સોમદાસ બાપુ સહિત શ્રીમદ ભાગવત કથાની પોથી યાત્રા હજારોની સંખ્યામાં આહિર અને ભરવાડ સમાજના અગ્રણીઓ અને ભાઈઓ બહેનો જોડાયા હતા. 15મી નવેમ્બર સુધી ચાલનારી શ્રીમદ ભાગવત કથામાં વ્યાસપીઠ પરથી શાસ્ત્રીજી વિનોદભાઈ ભટ્ટ કથાનું રસપાન કરાવી રહ્યા છે. ભાગવત કથા દરમિયાન 7 દિવસ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 7 દિવસ દરરોજ સવારે અખંડ હવન સહિત રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા છે. Happy Diwali, everyone.
એક્ઝિક્યુટિવ કાર્સમાં તમારું સ્વાગત છે. આજે અમારી પાસે આવી છે બ્રાન્ડ ન્યૂ કિયા સેલ્ટોસ, જેની ઉપર અમારે કરવાનું છે પીપીએફ, પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ કહેવાય છે. પ્રિઝમેક્સ કંપનીનું પીપીએફ કરીશું. આની પર 190 માઇક્રોન્સનું છે, મેડ ઇન જર્મન પ્રોડક્ટ છે અને વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે. જેમ કે તમારી ગાડી ઉપર નોર્મલ સ્ક્રેચથી પ્રોટેક્શન તો કરે છે, બટ સાથે સાથે એ હાર્ડ સ્ક્રેચથી પણ પ્રોટેક્શન કરે છે. જેમ કે કોઈ તમારી કારની ઉપર કીથી યા સ્ટોનથી કોઈ સ્ક્રેચ કરી દે છે તો એ તમારા ઓરિજિનલ પેઇન્ટને ડેમેજ નથી થવા દેતું. એ કદાચ થાય તો તમારું પીપીએફ ડેમેજ થાય. સો વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન છે. નોર્મલ સ્ક્રેચ જેવા કે આવે છે તો એ સેલ્ફ ફિલિંગ હોય છે, જેવું તમારી સનલાઇટની અંદર કાર આવશે તો ઓટોમેટિક હીલ થઈ જશે. સો બેઝિકલી જોવા જઈશું તો આ વન ઓફ ધ બેસ્ટ પેઇન્ટ પ્રોટેક્શન ટ્રીટમેન્ટ છે ફોર ડાર્ક શેડ કાર એન્ડ લાઇટ શેડ કાર માટે. સો તમારે પણ જો તમારી કારમાં કરાવવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આ અમારો પ્રોજેક્ટ નંબર 520 છે, 520 છે, જેમે અત્યાર સુધી ભરૂચ જિલ્લાની અંદર સૌથી વધુ કાર પીપીએફ કરી ચૂક્યા છે. 10 વર્ષનો અનુભવ છે, તો તમે ફીલ ફ્રી અમારો કોન્ટેક્ટ કરી શકો છો એક્ઝિક્યુટિવ કાર્સમાં. થેન્ક યુ. દહેજની મેઘમણી ઇન્ડસ્ટ્રીઝના યુનિટ 5માં ફરજ દરમિયાન એકાએક એક કામદારને શ્વાસ લેવામાં તકલીફ થવા સાથે મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોએ કંપની સત્તાધીશો ભીની સંકેલવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરી વળતરની માંગ કરી છે. દહેજ ખાતે આવેલ મેઘમણી કંપનીમાં ફરજ બજાવતા સી ગામના 26 વર્ષીય યુવરાજસિંહ યાદવ ગતરોજ ઘરેથી 2 વાગ્યાના સુમારે કંપની પર નોકરી માટે નીકળ્યો હતો. જે બાદ તેના પિતા પર ફોન આવ્યો હતો કે તેમના પુત્રની તબિયત બગડી છે અને જોલવા આવો. જે બાદ તેને ભરૂચ સિવિલ લાવવામાં આવ્યો હતો, પણ તેનું મૃત્યુ થયું હતું. પરિવારજનો એકના એક પુત્રના અચાનક મૃત્યુ માટે કંપની સત્તાધીશો સામે રોષ ઠાલવી વળતરની માંગ કરવા સાથે જવાબદાર અધિકારીઓ યોગ્ય જવાબ પણ આપી રહ્યા ન હોવાનું જણાવી રહ્યા હતા. મારો છોકરો મેઘમણીમાં કામ કરતો હતો, બપોરે 4 વાગે એક્સપાયર થઈ ગયો. કઈ રીતે? ગેસ લાગવાથી. એટલે પ્લાન્ટમાં હતો કે ના, પ્લાન્ટની બહાર હતો. કંપનીમાં હતો. તમને કેવી રીતે જાણ થઈ? અમારા સાહેબે તેથી જાણ કરી કે સાહેબ આવો જોડવા, તમારા છોકરાને દાખલ કરવાનો છે. કે પછી 4 સાડા 4 પાછો ફોન આવ્યો કે સાહેબ અમે કાકા અમે કઈ લઈને આવીએ બરોડા હાઈવે. હું કહું આવો. કે 5 વાગે એવા લઈને આવ્યો. હવે એ લોકો કંપની વાળા કઈ આપવા માંગતા નથી. મારા છોકરાની ડેડ બોડી તો જે લગી પીએમ નહીં થાય તે લગી હટાવું નહીં. તમારી શું ઈચ્છા છે? એમને વળતર આપે એ લોકો, જે લાખ 2 લાખ 2 કરોડ જે આપે છે. તમારા કેટલા છોકરાઓ? એક જ છોકરો છે. અને જો આ છોકરો પ્રાપ્ત થઈ ગયો છે, તમારી શું ઈચ્છા છે કે તમારે આવનાર સમયમાં તમારે શું જોઈએ છે કંપની તરફથી? કે સાહેબ અમારે બેનું જીવન નીકળી જાય એ પ્રમાણે અમને વળતર આપે એ લોકો. મારું નામ મિતેશ છે. અમારા સસરા છે. મારો સારો મેઘમણીમાં ગેસ લાગવાથી ઓફ થઈ ગયો છે. શું ઈચ્છો છો? કંપનીને માંગીએ છે પણ હવે એ કંઈક જવાબ આપતા નથી. શું કીધું તમારા કંપની વાળાએ? એ કંઈક આગળ વાત જ નથી કરતા. તમે પીએમ કરવા માંગો છો કે નહીં? પીએમ કરવા માંગીએ છીએ પણ પેલું કેવું કે કંઈક વળતર કંઈક કરે તો પછી એની આગળ વાત થાય. તમે કેટલું વળતર? અમે તો 2 કરોડ જેવી માંગીએ. વળતર નહીં મળતો શું થશે? લાશને હટાવી નથી. બીજી બાજુ કંપનીના અધિકારીઓ સમગ્ર મામલે સાવચેતીના સૂર સાથે કંપનીમાં કોઈ અકસ્માત કે ગેસ જેવી ઘટનાના બદલે મૃત્યુના કારણ માટે પીએમ કરવાનું કહ્યું હોવાનું કહી હાલ તો વળતર અંગે કંઈ પણ કહી રહ્યા નથી. સાથી કામદારના શંકાસ્પદ મોતના પગલે સાથી કામદારોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો હતો. પોલીસે સમગ્ર મામલે અન્ય કામદારોના નિવેદન લેવા સાથે ગેસ લીકેજ અંગે પણ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. हमने जो फ़ोन पे बात किया कि हम तो इमीडिएट लेके उसको तुरंत निकल गए थे वहाँ से. तो वहाँ पे जो बात किया तो उन्होंने जो भी रिपोर्टिंग किया उन्होंने बोला रोड पे था, मतलब वो ना प्लांट में था ना ही वो प्लांट किसी और जगह था. वो प्लांट रोड पे कैसे जा सकता है? प्लांट का रोड सर, ऐसा बोलो प्लांट के प्रीमाइस में प्लांट का रोड सर, प्लांट का रोड मतलब उसके नहीं, उसके बाहर जो प्लांट का जो हमारा रोड है ना, बैक साइड का रोड है वो उधर से कंपनी के अंदर, मतलब कंपनी के अंदर. अच्छा, तो क्या हुआ वहाँ पे? मतलब मेरे को जो मैंने वहाँ पे बात किया, जो ऑपरेटर वहाँ पे थे उनसे, उन्होंने बोला कि इसको सांस लेने में दिक्कत हुआ है. जो लड़का उसके साथ था तो उसने बोला कि पंप लिया था, जो ऑपरेटर था वहाँ पे उसके साथ. फिर उसने बोला पंप लिया और उसके बाद वो सांस नहीं लेने में दिक्कत हो रहा था उसको, तो उसने फ़ोन किया सिक्योरिटी में और वहाँ से गाड़ी आ गई. नहीं, इन्होंने बोला कि उसके साथ जो लड़का था उसने क्या बोला, तो इसके लिए मैं सर बता रहा हूँ कि जो उन्होंने मेरे को बताया वही मैं आपको बता रहा हूँ. कितने लोग?
वहाँ पे उसके साथ 2 लड़के थे। दूसरा वाला क्या है? तो सर अपना जहाँ उसका घर है वहाँ के वो जम्मू सर का है, वो जम्मू सर गया था। उसको नहीं लगी? नहीं, कोई था वहाँ पे, कुछ काम ही नहीं था ना सर। वहाँ पे पाइप तो अपना कुछ काम ही नहीं हो रहा था। वो लोग सब वहाँ पे गया था, एक लाइन था वो देखने के लिए, जो परमिट लिया था, लेकिन वो लाइन किसी चीज़ का नहीं है, पानी का लाइन था, तो उसमें वो लोग सिर्फ देखने के लिए गया था, जबकि इसको कोई जॉब भी नहीं था वहाँ पे। 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝરિયસ બંગલોઝ એ પણ મોડર્ન એમિનિટીઝ સાથે. મેરુશિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં. પ્રેઝન્ટિંગ મેરુશિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમિનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે. અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર. પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમિનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું. મેરુશિખર આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે. એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે. આ પ્રોજેક્ટ મેરુશિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ. અને હા, 38 માર્ચ એટલે કે ગુડી પડવા અને ચૈત્ર નવરાત્રિના શુભ અવસરે મેરુશિખર ગ્રુપ આપ સૌને ઇન્વાઇટ કરે છે એમના સેમ્પલ બંગલોના ગ્રેન્ડ અનવીલિંગ માટે. સમય છે સવારના 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી. તમારા પરિવાર સાથે 30 માર્ચના આવવાનું ભૂલતા નહીં. મેરુશિખર આઇકોન ચાવજ ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર. આમોદમાં શબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ઇન્વિટેશન વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં ડાંગ આબાની ટીમ વિજેતા થઈ હતી. આમોદમાં રમતગમત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અને યુવા શક્તિને સકારાત્મક માર્ગે વાળવાના ઉદ્દેશ્યથી આમોદ શબનમ સ્પોર્ટ્સ ક્લબના આયોજક મહેબૂબ કાકુજી દ્વારા છેલ્લા 40 વર્ષોથી ચામડિયા હાઈસ્કૂલના વિશાળ પતાંગણમાં વોલીબોલ ઇન્વિટેશન ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ગતરોજ રાત્રિના સમયે પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર મેદાનમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો. ઇન્વિટેશન વોલીબોલ ટુર્નામેન્ટના ગુજરાતની સર્વશ્રેષ્ઠ 8 ટીમોએ ભાગ લીધો હતો. ઉદ્ઘાટન સમારોહમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજરી આપી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો, જેમાં ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન પુત્ર સાગરભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ ઉર્ફે કાજી, સામાજિક અગ્રણી મહેશભાઈ ખુશભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ખેલપ્રેમી નાગરિકોની હાજરીએ આ પ્રસંગને વધુ ભવ્ય બનાવ્યો હતો. શબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ માત્ર રમતગમત પૂરતો સીમિત નથી, પરંતુ યુવાનોમાં ખેલપ્રેમ, ટીમ સ્પિરિટ, શિસ્ત અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે રમતવીરોમાં જાગૃતિ લાવવાનો છે. મહેબૂબ કાકુજીના સક્ષમ નેતૃત્વ હેઠળ રમત દ્વારા યુવાનોમાં એકતા અને સકારાત્મકતાનો મજબૂત સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો. રસપ્રદ બનેલી વોલીબોલ ટુર્નામેન્ટમાં ડાંગ આહવાની ટીમ વિજેતા બની હતી, જેને મહેબૂબ કાકુજીના હસ્તે ટ્રોફી તેમજ 21,000નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત બેસ્ટ પ્લેયર તરીકે જાદવને ટ્રોફી તેમજ 1100નું ઇનામ આપવામાં આવ્યું હતું, તેમજ રનર્સઅપ ટીમ સોનગઢ વ્યારાને ટ્રોફી તેમજ 10,000નું રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. સૌ પ્રથમ તો શબનમ સ્પોર્ટ્સ ક્લબ આમોદને ખૂબ ખૂબ અભિનંદન કે છેલ્લા 30 વર્ષથી આ વોલીબોલ સ્પર્ધાનું ખૂબ સરસ રીતે આયોજન કરે છે. ગુજરાત તથા મહારાષ્ટ્ર તથા આજુબાજુના પ્રદેશની સર્વશ્રેષ્ઠ ટીમોને લાવી આમોદના જે યુવા વર્ગ છે એમને મનોબળ પૂરું પાડે છે. સાથે જ તાજેતરમાં ભારતીય મહિલા ટીમે જે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે, તે જ રીતે આપણા ભારતીય જનતા પાર્ટી તથા ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ સ્પોર્ટ્સને ઘણું આગળ લઈ જવા માટે પ્રેરિત થાય છે. તો આ બધી જે ટુર્નામેન્ટો જે રમતગમતથી આપણા યુવા વર્ગને આપણે આગળ પ્રેરિત કરીએ છીએ, તો આ સત્કાર્ય કરવા માટે શબનમ સ્પોર્ટ્સ ક્લબને ખૂબ ખૂબ અભિનંદન. અને આ બધી ટુર્નામેન્ટોથી જે શારીરિક તથા માનસિક યુવાનોમાં જે તાકાત વધે છે, તો એ પણ ઘણું ઉપયોગી એમના ફ્યુચર માટે થાય છે. અને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી એકતા તથા રાષ્ટ્રીય એકતાના સંબંધ આ
સ્પોર્ટ્સ સાથે જોડાયેલો છે અને ઘણું આવનારા સમયમાં ઘણું આગળ આ રીતે પ્લાનિંગ કરતા રહે અને ઉત્તરોત્તર ઘણી આજુબાજુની ટીમો અને સાથે જ આપણા એરિયાની ટીમો પણ એટલી કેપેબલ બને કે આ 7 ટીમ સાથે આવતા વર્ષે 25 ટીમ થાય અને આ ટુર્નામેન્ટનું આયોજન થાય એવી શબનમ સ્પોર્ટ્સ ક્લબને શુભેચ્છાઓ. અંકલેશ્વરમાંથી પસાર થતા હાઈવે પાલિકા હસ્તગત આવ્યા બાદ નવીનીકરણ શરૂ કરાયું છે, જેમાં ડામર લેયર શરૂ થતાં જ પાલિકા પ્રમુખ તેમજ કારોબારી ચેરમેન અને ઇજનેર દ્વારા સ્થળ પર ઊભા રહી કામગીરી ચકાસી હતી. અંકલેશ્વર શહેરમાંથી પસાર થતો સતત હાઈવે પાલિકા હસ્તગત આવ્યા બાદ અંતે તેના ₹5.50 કરોડ ઉપરાંત ના ખર્ચે નવીનીકરણ શરૂ કરાયું છે. દિવાળી પૂર્વે પાલિકા કામગીરી શરૂ કરી હતી, જો કે થપ ગઈ હતી, જે અંતે દિવાળી બાદ શરૂ થઈ છે. ONGC રોડ પર પ્રથમ ધૂળની સફાઈ તેમજ ખાડાના પેચવર્ક કામગીરી 3 રસ્તા સર્કલ સુધીની પૂર્ણ થતાં જ હવે પ્રથમ 6 ઇંચનું ડામર લેયર પાથરવામાં આવ્યું છે, જે બાદ વધુ 4 ઇંચનું લેયર આવશે અને અંતે પ્લાસ્ટિક સિલિકોનનું લેયર આવશે. રોડની કામગીરી શરૂ થતાં જ પ્રજાને રાહતના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા છે, જેમાં રોડની કામગીરી ગુણવત્તાસભર કરવામાં આવે તે માટે પાલિકા પદાધિકારીઓ અને અધિકારીઓ નિરીક્ષણ કરતા રહે તેવી તકોર કરવામાં આવી હતી, જે તકોર બાદ આજે પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિત અધિકારીઓ દ્વારા ડામર વર્ક શરૂ થતાં જ પુનઃ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમના દ્વારા જણાવ્યું હતું કે આ કામ 1 મહિનાના અંત સુધીમાં 4 ભાગમાં પૂર્ણ થશે અને આ રોડનું 5 વર્ષ સુધી ઇજારાદાર દ્વારા નિભાવન કરાશે. ખાસ કરીને વરસાદી પાણી નીકળી જાય એ માટે ધાર આપી તે પાણી કાંસોમાં નિકાલ થાય તેવું આયોજન રોડ સાથે કરવામાં આવ્યું છે. આ રોડ નગરપાલિકા હસ્તક થતાની સાથે જ આની ઉપર અમે ડામરનું કામ કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં ડામરનું કામ પત્યા પછી આજુબાજુ પ્યોર બ્લોક અને પ્લાન્ટેશનનું આયોજન છે ને એ પણ થવાનું છે 100%. આ રોડ જ્યારે અમે નિર્ણય કર્યો કે આ રોડ અમારે લેવો છે ત્યારે ઘણા પડી હતી, ઘણા જણે અમને એવું પણ કીધું હતું કે આ રોડનું ભરણ વધશે, નગરપાલિકાઓ ભરણ વધશે, પરંતુ આપણા ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરતા અને આ બાબતની ગ્રાન્ટ ફળવાય છે અને આજ રોજ આ રોડ બનાવવા જઈ રહ્યો છે. તો હું આપણા માધ્યમથી અંકલેશ્વર નગરજનોને એક નમ્ર વિનંતી કરું છું કે જ્યારે આ રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે ડામરનું, ત્યારે ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખી આ રોડ ઉપર આપણે ચાલુ કામ દરમિયાન અવર જવર કરીએ નહીં અને અંકલેશ્વર નગરપાલિકાના વહીવટીતંત્રને સહકાર આપો એવી આપ સૌ પાસે હું અપેક્ષા રાખું છું. આ રસ્તો પહેલાં PWDમાં હતો, જે નગરપાલિકાએ પોતાના હસ્તક લઈ લીધો છે અને એ કામગીરીને પણ અમે બિરદાવીએ છીએ. ખાસ કરીને નગરપાલિકાના ચેરમેન અને પ્રમુખ શ્રીનો ખૂબ ખૂબ આભાર, જે આ સમસ્યાનો જે ખૂબ સંઘર્ષથી મુસાફરો જતા હતા એની આજે સમસ્યાનો અંત આવી ચૂક્યો છે અને ખાસ કરીને આપણા ગુજરાત સરકારના મંત્રી અને અંકલેશ્વરના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો માનનો એટલો આભાર ઓછો છે. એમના થકી આ પ્રયત્ન, એના થકી જ આ રોડ આજે બનવા જઈ રહ્યો. પૂર્વ વિભાગ રાણા પરિવાર ભરૂચનો 19મો સ્નેહ મિલન અને ઇનામ વિતરણ સમારોહ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર જાડેશ્વર ખાતે યોજાયો હતો. પૂર્વ વિભાગ રાણા પરિવાર ભરૂચ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શિશુ 1 થી કોલેજના ડિગ્રી ડિપ્લોમાના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ તથા પરિવારના સભ્યોનું સ્નેહ મિલન શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર જાડેશ્વર મુકામે આયોજિત સમારંભના ઉદ્ઘાટક તરીકે અખિલ ભારત રાણા સમાજના ઉપપ્રમુખ અને વડોદરાના પૂર્વ કાઉન્સિલર કિશોરભાઈ રાણા અને મુખ્ય મહેમાન પદે ઝઘડિયાના મામલતદાર નરેશભાઈ રાણા તેમજ અતિથિ વિશેષ પદે અખિલ ભારત રાણા સમાજ મહિલા પંખના મહામંત્રી દીપ્તિબેન રાણા, LIC ભરૂચના એડમિનિસ્ટ્રેટર ઓફિસર કિશોરભાઈ પી રાણા, સામાજિક કાર્યકર અંજનાબેન રાણા તથા શશાંક મેડિકલના શશાંકભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પૂર્વ વિભાગ રાણા પરિવાર ભરૂચના પ્રમુખ અશોકભાઈ રાણા, ઉપપ્રમુખ ભૂપેન્દ્રભાઈ રાણા સહિત અન્ય હોદ્દેદારો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. રાણા પરિવાર દ્વારા આયોજિત 19મા સ્નેહ મિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું અને આપ સૌને મારા તરફથી નવા વર્ષના નૂતન અભિનંદન પાઠવું છું. છેલ્લા 19 વર્ષથી પૂર્વ વિભાગ રાણા પરિવાર દ્વારા આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે
આયોજનની હેતુના ભૂલકાઓ અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો છે. વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત અને ખંતી ભણે, સારા માર્ક્સ લાવે અને ઉચ્ચ ડિગ્રી મેળવી સારી નોકરી પ્રાપ્ત કરે અને જીવનમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત કરી પોતાનું તેમજ કુટુંબ અને સમાજનું નામ રોશન કરે તે જ મુખ્ય ધ્યેય રહ્યો છે. વધુ સમય ના લેતા ભરૂચ તાલુકાના નિકોડા ખાતે ભાજપનું સ્નેહ મિલન સમારોહ ધારાસભ્ય અરુણસિંહ નાણાની અધ્યક્ષતામાં યોજાયો હતો. સુકલતી જિલ્લા પંચાયત બેઠકના નિકોડા ખાતે આયોજિત નૂતન સ્નેહ મિલન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત અન્ય હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને સાથી કાર્યકર્તાઓ અને સ્નેહી નાગરિકો સાથે સંવાદ કરી નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું તથા સ્વદેશીને પ્રોત્સાહન આપવા સંકલ્પ કર્યો હતો. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં ભવ્ય ભારત પર્વ 2025નું આયોજન થયું છે. આ પ્રથમ વખત છે કે ભારત પર્વ દિલ્હીની બહાર યોજાઈ રહ્યો છે. આ પર્વ દરમિયાન દેશની વિવિધતામાં એકતાનું પ્રતીક દર્શાવતા સાંસ્કૃતિક, ટેકનોલોજીકલ અને દેશભક્તિ પ્રેરિત કાર્યક્રમોનું આયોજન થયું છે. ભારત પર્વ 2025ના થીમ પેવેલિયનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સાકાર થયેલા વિવિધ રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ અને વિકાસના પ્રતીકોને અનોખી રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ પેવેલિયનનું મુખ્ય આકર્ષણ ગ્રીન ટ્રી છે, જે વિકસિત ભારતના સ્વપ્નને પ્રતીકાત્મક રીતે વ્યક્ત કરે છે. પ્રકાશિત ઇન્સ્ટોલેશન સ્વરૂપે ઉભેલા આ ગ્રીન ટ્રી દ્વારા ભારતના સર્વાંગી વિકાસની દિશા અને પ્રગતિનો દૃષ્ટિકોણ રજૂ થયો છે. આ દ્રશ્યાવલીએ દેશભક્તિ, આર્ટ અને ટેકનોલોજીનો અદ્ભુત સંગમ સર્જ્યો છે, જે દેશ-વિદેશના પ્રવાસીઓને અદ્ભુત અનુભૂતિ કરાવે છે. ગ્રીન ટ્રી ઇન્સ્ટોલેશનમાં વડાપ્રધાન દૂરદર્શી વિઝન હેઠળ સાકાર થયેલા રાષ્ટ્રીય સ્તરના માઇલસ્ટોન પ્રોજેક્ટ્સને પ્રકાશિત રીતે રજૂ કરવામાં આવ્યા છે, જેમ કે સુરત ડાયમંડ બુર્સ, નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, તેજસ ફાઇટર જેટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઓપરેશન સિંદૂર, લક્ષદ્વીપ વિકાસ, શ્રી રામ જન્મભૂમિ મંદિર, સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી, મહાકુંભ 2025, INS વિક્રાંત, સોનમર્ગ ટર્નલ, વિજીજામ આંતરરાષ્ટ્રીય બંદર અને અટલ સેતુ જેવા પ્રોજેક્ટ્સ. આ તમામ પ્રોજેક્ટ્સ વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરનાર પ્રતિકાત્મક તબક્કાઓ તરીકે ઝળહળે છે. ભારત પર્વના સમગ્ર પરિસરમાં પ્રકાશ, સંગીત અને ટેકનોલોજીનું સંકલન દેશભક્તિની લહેર ફેલાવે છે. ગ્રીન ટ્રી માત્ર એક કળાત્મક ઇન્સ્ટોલેશન નથી, પરંતુ ભારતના વિકાસ, પ્રગતિ અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતીક છે. એમાં દર્શાવેલા દરેક પ્રોજેક્ટ વડાપ્રધાનના નેશન બિલ્ડિંગ વિઝનનો દ્રશ્યરૂપ સાકાર સ્વરૂપ છે. ગ્રીન ટ્રી એટલે ભારતના સપનાનું વિકસિત વટવૃક્ષ. એકતાનગર ખાતે ભારત પર્વ દરમિયાન દેશના વિવિધ રાજ્યોની લોકકળા, સંગીત, નૃત્ય અને પરંપરાનું મનોહર પ્રદર્શન થયું છે, જે એક ભારત શ્રેષ્ઠ ભારતની જીવંત અનુભૂતિ કરાવે છે. આ પ્રકાશ પર્વ 2025 વડે ભારતના વિકાસ અને એકતાનું અદ્ભુત દ્રશ્ય સર્જાયું છે, જે રાષ્ટ્રપ્રેમ, ગૌરવ અને ભવિષ્ય પ્રત્યેના વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે. ભારત પર્વ 2025 માત્ર એક ઉત્સવ નથી, પરંતુ વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને ઉજાગર કરતું રાષ્ટ્રીય પ્રદર્શન છે. એકતાનગરનો આ પ્રકાશ પર્વ ભવિષ્યના ઉજ્જવળ ભારતનો સંદેશ આપી રહ્યો છે, જ્યાં પ્રગતિ, એકતા અને દેશભક્તિ એક સાથે ઝળહળે છે. ભારત પર્વ 2025ની ઉજવણીના અવસરે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ એકતાનગર ખાતે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વવિખ્યાત પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વૈશ્વિક પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વન વાટિકા, બોન્સાઈ ગાર્ડન સહિત ડેમ તેમજ વિવિધ પ્રકલ્પો અને પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન કવનની તસવીરી ઝલકને નજરે નિહાળી હતી. તેમણે મુલાકાત પોથીમાં પોતાના પ્રતિભાવોની નોંધ કરી હતી. ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમર્પિત કાશ્મીર ટુ કન્યાકુમારી સાયકલિંગ એક્સપિડિશન અ રાઇડ ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. એકતાનો સંદેશ આપતા રાઇડર્સ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્તરના આ અભિયાનમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 150 સાયકલિસ્ટ ભાગ લઈ રહ્યા છે. આ સાયકલિસ્ટ શ્રીનગરથી કન્યાકુમારી સુધીનું અંદાજે 4480 કિલોમીટરનું અંતર કાપશે. યાત્રાનો હેતુ દેશની એકતા, અખંડિતતા અને એક ભારત શ્રેષ્ઠ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશને સાકાર કરવાનો છે. યાત્રા દરમિયાન રાઇડર્સે વિવિધ રાજ્યો અને શહેરોમાંથી પસાર થઈ લોકોમાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, એકતા અને સ્વસ્થ જીવનશૈલી વિશે જાગૃતિ ફેલાવી છે.
ગોધરાથી 145 કિલોમીટરની સફર પૂર્ણ કર્યા બાદ રાઇડર્સની ટુકડી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે પહોંચી હતી, જ્યાં વિવિધ રમત કોચ દ્વારા તેમનું ઉષ્માસભર સ્વાગત કરાયું હતું. વધુમાં નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલે સાયકલિસ્ટ ટીમને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ સ્મૃતિચિહ્ન રૂપે ભેટ આપી હતી. રાઇડર્સે એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને સરદાર સાહેબના અવિસ્મરણીય યોગદાનને નમન કર્યો હતો. રાઇડર્સ સરદાર સાહેબની પ્રતિમાની ભવ્યતા જોઈને અભિભૂત થયા હતા. બીઈએસ યુનિયન હાઈસ્કૂલ ભરૂચ ખાતે વંદે માતરમ ગીતના 150મા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શુભ શરૂઆત પ્રભુ પ્રાર્થના દ્વારા કરવામાં આવી. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશભાઈ મોદી સાહેબ, જિલ્લા ભાજપા મહામંત્રી જિજ્ઞેશભાઈ મિસ્ત્રી, શાળાના ખજાનચી ભરતભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાન પ્રકાશ મોદી દ્વારા વંદે માતરમ ગીતની ઉજવણી અંગેની સમજ આપી અને દેશભક્તોને યાદ કરીને વંદે માતરમના નારા સાથે સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું. આ ઉપરાંત આપણા દેશની ઉત્તરોત્તર પ્રગતિ થાય તે માટે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ બને તેટલો આપણા જીવનમાં વધારે કરવા માટેની પ્રેરણા પણ આપી હતી. આ ઉપરાંત જિલ્લા ભાજપા મહામંત્રી જિજ્ઞેશભાઈ મિસ્ત્રીએ પણ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્ય વિજયસિંહ સિંધા, પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગના આચાર્ય ધવલકુમાર ભટ્ટ, શિક્ષણગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા શિક્ષિકા અલ્પેશાબેન જાદવે ખૂબ સુંદર રીતે કર્યું હતું. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આમોદ તાલુકાના કોબલા ગામે હડકવાગ્રસ્ત ભેંસનું મૃત્યુ થતાં સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી. હડકવાગ્રસ્ત ભેંસનું દૂધ પીધેલા ગ્રાહકોએ આમોદ આરોગ્ય કેન્દ્રમાં જઈ વેક્સિન મુકાવી. વડાપ્રધાન મોદીના ડેડિયાપાડામાં આગમન પૂર્વે વહેતી થયેલી વાતો પર ચૈતર વસાવાનો ખુલાસો. હું આદિવાસી દીકરો છું, 15 તારીખે ભાજપમાં જોડાવાનો નથી, ચૈતર વસાવા. અંકલેશ્વર NH48ને અડીને આવેલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ. ગોડાઉન ભાડે રાખી ધંધો કરતા ભંગારિયાઓ પાસે ફાયર સેફ્ટીના સાધનો અને પરમિશન છે કે કેમ તપાસના વિષય. ઓછાણ ગામમાં શ્રમિકની હત્યા કરનાર સાથીદાર પકડાયો. ગળું દબાવી તળાવમાં ફેંકી દેવાઈ હતી લાશ. રાજપારડી પોલીસે નવા અવિધા ગામમાંથી ₹72,000થી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. ફરાર 2 સામે ગુનો નોંધી કાર્યવાહી. ગોદરેજ કંપનીમાંથી 8.25 કરોડનું કેમિકલ સગે વગે કરવાના કેસમાં 9 ડ્રાઈવરોની અટકાયત. મુંબઈથી વાલિયા સુધી હેરાફેરી દરમિયાન બારોબાર કેમિકલ કાઢી લેતા હતા. ગંધાર ગામે શ્રીમદ ભાગવત કથા યોજાઈ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.